વેલકમ બેક। તો અમૂલ કંપની દ્વારા દૂધના ભાવમાં લીટર દીઠ ₹2નો વધારો ઝીકવામાં આવતા મધ્યમ વર્ગની કમર તૂટી ગઈ છે। રાજકોટની ગૃહિણીઓએ પ્રદેશ 24 ગુજરાતી સાથે વાતચીતમાં પોતાનો આક્રોશ ઠાલવતા જણાવ્યું હતું કે એક તરફ બેરોજગારી અને બીજી તરફ સતત વધતી મોંઘવારી વચ્ચે દૂધ જેવી જીવન જરૂરિયાત વસ્તુમાં ભાવ વધારો અસહ્ય છે। સવારની ચાથી લઈને બાળકોના પોષણ સુધી દૂધ અનિવાર્ય છે, ત્યારે આ વધારાથી દૈનિક બજેટ પર સીધી અસર પડી રહી છે। દર વર્ષે મે મહિનામાં જ કરવામાં આવતા આ ભાવ વધારા સામે લોકો હવે અવાજ ઉઠાવી રહ્યા છે કે જો ઉત્પાદન દેશમાં જ થતું હોય તો વારંવાર બોજ કેમ। ગૃહિણીઓએ સરકારને આ મામલે દરમિયાનગીરી કરી ભાવ પર નિયંત્રણ લાવવા અપીલ કરી છે। આજથી અમૂલ દૂધમાં છે તે ભાવ વધારો છે તે ઝીકી દેવામાં આવ્યો છે। તેમાં થેલીએ ₹2 છે તે ભાવ વધારો કરવામાં આવ્યો છે। આપણે પાછળના દ્રશ્યો જોઈ રહ્યા છો કે રાજકોટની ગૃહિણીઓ છે કે જેમને હવે અનેક વખત છે તે ભાવ વધારાને લીધે ભારે હાલાકીનો સામનો કરવો પડશે, ત્યારે આપણે મહિલાઓ સાથે જ વાત કરીશું। શું કહેશો બેન, ભાવ વધારો આવ્યો છે, કઈ રીતે જુઓ છો આને? મોંઘવારીના કારણે જે અત્યારે ભાવ વધારો આવ્યો છે, ગેસમાં દરેક જગ્યાએ જે અત્યારે સરકારે ભાવ વધારો કરેલો છે, ખાસ કરીને દૂધમાં જે બાળકોને વડીલોનો પૌષ્ટિક આહાર કહેવાય છે, બેઝિક આપણી નીડ છે, એમાં ભાવ વધારો કરેલો છે। તો જે અમારું ગૃહિણીઓનું બજેટ છે એ તો અમારું વિખેરાશે, પણ સરકારને એ જ અપીલ કે આમાં તમે ભાવ વધારાને કંટ્રોલ કરો અથવા તો ભાવ વધારો ન કરો તો એ વધારે સારું રહેશે અમારા માટે। બજેટમાં તો હવે ફેરફાર થઈ જ ગયો છે કે હવે 1 તારીખથી 30 તારીખ સુધી કઈ રીતે બધું મેનેજ કરું, અને દર વર્ષે મે મહિનામાં અમૂલવાળા પોતાની પ્રોડક્ટમાં વધારો કરે છે, એના હિસાબે આપણા ખેડૂત લોકોને જે તકલીફ પડે છે એમાં એ લોકો પણ ભાવ વધારો કરે છે। તો હવે મને એવું લાગે છે કે થોડો ટાઈમમાં દૂધની પ્રોડક્ટ અને દૂધ પીવાનું ભારતવાળાએ બંધ કરી દેવું પડશે એમ। ઇન્ડિયામાં આ ભાવ વધારો ના હોવો જોઈએ, કેમ કે ઇન્ડિયામાં તો દૂધનું પ્રોડક્શન થાય છે, લોકો ઘરે ઘરે દૂધનું પ્રોડક્શન કરતા હોય છે, તો ઇન્ડિયામાં આ વસ્તુ ના થવી જોઈએ। આટલી જરૂરિયાત છે દૂધ, જે બાળકોથી લઈને મોટા દરેક લોકોને દૂધ એ જરૂરી વસ્તુ છે, તો એમાં ભાવ વધારો ના થવો જોઈએ। આ ગૃહિણીઓ છે કે કહી રહી છે કે જે દૂધ છે તે જીવન જરૂરિયાત વસ્તુ છે, તેમાં ભાવ વધારો કરવામાં આવતો હોય છે, ત્યારે ભારે હાલાકીનો સામનો કરવો પડતો છે, તેમજ બજેટ છે તે પણ ખોરવાઈ રહ્યું છે। ત્યારે સરકાર પાસે તે અપીલ કરી રહી છે કે દૂધમાં છે તે ભાવ વધારો ન કરવામાં આવે, જેથી આ દૂધ છે તે જીવન જરૂરિયાત વસ્તુ કહેવામાં આવે છે। સવારે ઉઠી ત્યારે કોઈક ને કંઈક વસ્તુ છે તે દૂધથી બનતી હોય છે, ત્યારે ભારે છે બજેટમાં ખોરવાઈ જશે। ધનંજય સોનેચા, પ્રદેશ 24 ગુજરાતી, રાજકોટ।